સૌપ્રથમ એક પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં શાંતિપુર ભરદ્વાજ પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા આજે અમારા બેન શ્રી રેખાબેન, આદરણીય ભાઈ શ્રી બાબુભાઈ, અમારી 23 બહેનો, અમારા આદરણીય ભાઈ સાહેબ સૈની સાહેબ, અમારા દામોદ સાહેબ, સાથે અમારા ભાઈ નટુભાઈ. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે, કેમ કે આ ઋષિ મુનિઓની ભૂમિ છે અને કૃષિની ભૂમિ છે. તો આપણા દરેક ગોત્ર ઋષિ મુનિઓ સાથે જોડાયેલા છે. તો આપણે બધાએ ઋષિપુત્ર હોવા છતાં આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં આપણે અલગ અલગ વિવિધ દેવતાઓને માનીએ છીએ, પણ આપણા મૂળ ગ્રંથો જે પરમાત્માએ આપણને આપ્યા છે, જેનું જ્ઞાન ન મળવાને કારણે સમાજમાં વિસંગતતા પેદા થઈ છે. સાચું શું, જૂઠું શું, લોકોને ખ્યાલ આવતો નથી. આપણે ઘરે દરેક પ્રસંગો ઉજવીએ છીએ. દાખલા તરીકે હાલમાં આજે શીતળા માતાનો દિવસ છે, આવતીકાલે જન્માષ્ટમી છે. એવી રીતે દરેક પ્રસંગો આવે છે. ધારે કે નવરાત્રિ આવે છે, દશેરા ઉજવીએ છીએ, રામનવમી ઉજવીએ છીએ, કૃષ્ણ જયંતિ ઉજવીએ છીએ. બધા જ પ્રોગ્રામો આપણે કરીએ છીએ. બહુ આનંદની વાત છે. પણ આપણી પરંપરા, ભારતીય સંસ્કૃતિની પરંપરાઓમાં વિશેષ આપણા શાસ્ત્રનું મહત્ત્વ છે. એ શાસ્ત્રનું મહત્ત્વ સમજવા માટે આપણે હજુ સુધી તૈયારી બતાવી નથી, જેના કારણે આપણો સમાજમાં આપણી નવી પેઢી જાગૃત થઈ રહી છે. એ આપણા શાસ્ત્રોને સમજી શકી નથી. આપણા વેદો, પુરાણો અથવા આપણા ગીતા, રામાયણ, મહાભારત અથવા ઘણા બધા પુરાણો પણ છે, શ્રુતિઓ પણ છે. તો આ બધા શાસ્ત્રો છે, આપણે જ નથી જાણતા આટલા સુધી ભણ્યા ગણ્યા, તો પછી બીજી પેઢી અથવા તો આપણા બીજા ભાઈઓને તો વાત જ શું કરવાની. સાથે આજે અહીંયા સેફ શોપ દ્વારા દિલ્હીની કંપની છે, અને એમાં રવિશંકર મહારાજે આપણી સંસ્કૃતિની ચિંતા કરી અને એમને ગીતા, રામાયણ, સંપૂર્ણ, હનુમાનજી જેવા શાસ્ત્રોને લોકો વાંચવાનો સમય નથી. વત્તામાં વ્યક્તિ પોતે વાંચે તો કેટલું વાંચે અને વાંચે તો કેટલું યાદ રહે, આ બધું સમજવા જેવું છે. એના કરતાં પુસ્તક ઘરમાં રાખવું અગત્યનું. પુસ્તકમાં શું જ્ઞાન ભરેલું છે, એ જ્ઞાનનો ભંડાર છે. દુનિયામાં ગુરુદેવ કહેતા હતા કે વારસામાં ધન નહીં આપો, લોકોને વારસામાં જ્ઞાન આપો. તો આ જ્ઞાનનો વારસો છે, અને એ આ ધર્મ પુસ્તકો, અહીંયા ગીતા અને રામાયણ, જ્યારે આજે અમારા આદરણીય બાબુભાઈ, અમારા રેખાબેનને ત્યાં જ્યાં સ્થાપિત થઈ રહ્યા છે, ત્યારે એમના ઘરનું વાતાવરણ દિવ્ય બનવાનું છે. એક ગીતાનું સ્થાન આપીને, ભગવાનનું સ્થાન આપી, અંદર જે પડેલું જ્ઞાન છે આપણા મગજ, મન, મસ્તિષ્કમાં આવશે. બાળકોને સારા સંસ્કાર મળશે. ધન, બુદ્ધિ, આપણો વિચાર એ શુદ્ધ બનતા જશે, અને જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધશે. એટલા માટે આજે સ્થાપિત કરવાનો સરસ અવસર મળ્યો, અને આપણે બધાએ એની પૂજા અર્ચના કરવાની છે. ત્યારે સૌપ્રથમ તો અહીંયા આપણને વાંચવાનો સમય નથી, પણ એવી ટેકનોલોજી વિકસિત કરી છે કે અહીંયા જે વ્રજ છે, જેને કહીએ છીએ આપણે રિમોટ કંટ્રોલ, એમાં તમે જે ચાહશો, તમે ઈચ્છા કરશો, એ ભજન અથવા એ કથા, એ કીર્તન અથવા એ ચોપાઈ અથવા તો ગીતાનું જ્ઞાન, જે આપણે અધ્યાય વાંચવો હશે એ આપણે વાંચી શકીશું. બીજા અલગ અલગ ચિત્રો છે. આ ગીતા અને જે રામાયણ છે તો આપણા ઘરમાં જ રહેવા દેવાના છે. એની નાની ચોપડીઓ, પુસ્તકો છે, આપણા ગાડીમાં જતા હોઈએ, આપણા ખિસ્સામાં લઈ જઈએ, દફતરમાં લઈ જઈએ, આપણા બેગમાં લઈ જઈએ. જ્યારે ઈચ્છા થાય ત્યારે જે તે સમયે ગમે તે સ્થળે જઈને આપણે સાંભળી શકીએ. ખેતરમાં કામ કરતાં કરતાં પણ આપણે સાંભળી શકીએ. ઘરમાં જમવા બનાવતા બનાવતા પણ આપણે સાંભળી શકીએ. ખાલી ટચ કરો છો
ટચ કરીને જેવી રીતે આપણે તને સ્માર્ટફોન હોય છે જે ટચ કરીએ એ ચિત્ર આપણે દેખીએ, એવી રીતનું આ ટેકનોલોજી વિકસિત કરેલી છે જે જ્ઞાનનો આપણને ભજન, મનપસંદના ભજન ગીતો અને સાથે સાથે સત્સંગ, રામાયણનું જ્ઞાન, ગીતાનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે દરેકે હાથમાં પહેલાં ચોખા ફૂલ રાખો. એક વાર આપણે ગાયત્રી મહામંત્ર બોલીશું. કહેવાય છે કે રામાયણમાં 24,000થી વધુ શ્લોકો આવે. 24,000 એમાં કહેવાય છે 1,000 ગાયત્રી મંત્ર આવે છે. ઓમ ભૂર્ભુવઃ 24 અક્ષર છે, એક અક્ષર 1,000 ચોપાઈનો છે. આ ગીતા તમે વાંચો ખ્યાલ આવશે. એટલા માટે રામાયણમાં જે જ્ઞાન ભરેલું છે એ એટલું જ્ઞાન છે કે એ જ્ઞાન જો આપણા પરિવારમાં, વ્યક્તિ પરિવાર, સમાજમાં જો એ વધારો થતો જશે તો ચોક્કસ આપણા ઘરનું તો પવિત્ર બનાવશે, સમાજને પણ પવિત્ર બનાવશે. ગીતામાં આપણું ધર્મ મેઇન પુસ્તક છે ગીતા. એમાં 18 શ્લોક, 18 અધ્યાય છે. અને જે કહ્યું છે ભગવાને એમાં ખાસ વાત બતાવી છે કે જ્યારે જ્યારે ધરતી પર અધર્મ, પાપાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર વ્યાપ્ત બને છે ત્યારે ભગવાન કોઈનું કોઈ આ ધરતી પર અવતરિત થાય છે અને બે કામ કરે, ધર્મની સ્થાપના કરે, અધર્મનો નાશ કરે. એવું સાચું જ્ઞાન છે. એના એક એક શ્લોક છે, એક વખત સાંભળવાથી ખ્યાલ ના આવે, 2 થી 5 વખત જો સાંભળીશો તો ગીતા વગર તમને રહેવાય નહીં. ગીતાનો એક શ્લોક અથવા એક અધ્યાય વાંચ્યા પછી જ બીજું કામ કરો. રામાયણની ચોપાઈ આવડશે, એમાં ઘણી બધી વાતો છે, પણ કેટલાક કાંડ આપેલા છે. સુંદરકાંડ છે, બાલકાંડ છે, અયોધ્યાકાંડ છે, રામચંદ્ર ભગવાનની આખી લીલા છે. આ બધી ઘણી બધી વાતો સમજવાની છે. આજ દિન સુધી આપણે આ ન કરી શક્યા, જેનું કારણ છે કે લોકોમાં ધાર્મિકતા ઘટી છે. હવે ધાર્મિકતા વધે, આસ્તિકતા વધે, લોકો સદમાર્ગ પર ચાલે, ધર્મના માર્ગ પર ચાલે. મારા ખ્યાલ મુજબ આજે આપણા આશીવાડા ગામે આ પહેલી વાર, આમ તો હનુમાનજીનું મંદિર છે, નજીકમાં ભાતીજીનું મહારાજનું મંદિર, એક બધું રામદેવનું મંદિર, એક ગામખેડાનું મંદિર અને પાછા ડુંગરામાં ભગવાન જાય ગયા છે, ત્યાં જવાનું બાકી. તો આ આટલા બધા ભગવાન છે, પણ રહેવાવાળા નીચેવાળાને કોઈ સમજણ જ નહીં પડતી. એટલે હવે આજથી ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, બધા દેવતાઓ અહીંયા વિરાજમાન બન્યા છે, ત્યારે આપણું સૌભાગ્ય છે, આપણે એની પૂજા કરીશું. મંત્ર બોલાય એક વખત આપણે ગાયત્રી મંત્ર બોલીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિં પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્વાક્. ઓમ પવનતનય સંકટહરણ મંગલમૂર્તિરૂપ રામ લક્ષ્મણ સીતા સહિત હૃદય વસો સુરભ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ ગણાનાં તા ગણપતિ ગમ હવામહે પ્રિયાનાં તા પ્રિયપતિ ગમ હવામહે નિધિનાં તા નિધિપતિ ગમ હવામહે વસો મમ આહમજાની ગર્ભધમાત્મજાસી ગર્ભધમ્મા. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષરો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ પયઃ પૃથ્વ્યાં પયયૌષધિષો પયો દિવંતરિક્ષે પયોધા પયસ્વતી પ્રદિશઃ સંત્વમह्यम्. ઓમ વિષ્ણોરરાટમસि વિષ્ણો સ્તપ્યસ્વ વિષ્ણો સુરસि વિષ્ણો ધ્રોષि વિષ્ણમસि વિષ્ણવે ત્વા. ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસુ દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા વિશ્વદેવા દેવતા બૃહસ્પતિવતેન્દ્ર દેવતા વરુણો દેવતા. ઓમ ધૌમ શાંતિરંતરિક્ષ ભૂમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધે શાંતિ વનસ્પતિ શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વભૂમ શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતૃતાની પરાશ્રિયદ્ભદ્રં તનિયાશ્વા. ઓમ શાંતિ 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 સર્વાધિષ્ઠા સુશાંતિર્ભવતુ. મસ્ત ઉપર લગાડો. બાબુ એને આપી દો. બાબુ તમે ચડાવી દો.
ભાવભાઈ ધ્યાન કરીએ. ભગવાને જે કંઈ સુખ આપ્યું છે, સમૃદ્ધિ આપી છે, એ પરમાત્માની દેન છે. એટલા માટે જે જ્ઞાનની ગંગાના રૂપમાં જે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા છે જ્ઞાન રૂપે, તો આ જ્ઞાનને ઘરે ઘરે પહોંચાડવાના છે. એના માટે તમારે સંકલ્પિત થવાનું. આપણા મિત્ર મંડળ હોય, આપણા સગા સંબંધી હોય, એમને કહી કે તમે પણ ભાઈ લો, ગીતા વાંચો, રામાયણ વાંચો. હનુમાનજીને બધા માને છે. હનુમાનજી આગળ કેટલા વખત નારિયેળ વધારે ભીડ પડે ત્યારે બધા ભગવાન પાસે પહોંચી જાય. પણ ભગવાનની જ્ઞાનની લેવાની વાતો આવે ના, એ તો મહારાજ તમે જાણો, અમારે કશું લેવા દેવા. તો આ બધી શા માટે થયેલું છે? સાચું જ્ઞાન નથી. આજે કોઈ પૂછે કે ભાઈ હનુમાન દાદા શું કર્યું? હનુમાનજીનું સુંદરકાંડ લોકો કરે છે, દર શનિવારે હનુમાનજીની ચાલીસા બોલે છે. પણ પુસ્તકમાં બધી જ વાતો બતાવે છે કે હનુમાનજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે એમને લીલા કરી, ભગવાન સાથે કેવી રીતે જોડાયા, પહેલાં કોણ હતા, કેવી રીતે જોડાયા, વાલ્મીકી ઋષિ કોણ હતા. વાલ્મીકી રામાયણમાં વાત બતાવી છે કે વાલ્મીકી પહેલાં ક્યાં હતા, ભગવાન સાથે જોડાવાથી એને કેટલું જ્ઞાન થયું. રામના કેટલા પુત્ર હતા, લવ અને કુશ હતા, સીતા માતા હતા, ક્યાં રહ્યા હતા. ભગવાન અયોધ્યામાં કાળમાં પણ વાત બતાવી છે. ભગવાન વનવાસમાં ગયા, કેવી રીતે ગયા. આ બધી વાતો જ્યારે જાણીએ, આજની તારીખમાં હાજર આપણા પરિવાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે. ઘરમાં જો સુખી થવું હોય તો રામાયણમાં છે. ભાઈ વચ્ચે, માતા પિતા વચ્ચે, આજુબાજુ અડોશી પડોશી દુનિયામાં જે હાહાકાર મચ્યો છે, કર્યું ઘોષિત વાતાવરણ બની છે, દૂર કરવું હોય તો રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન બધી વાત બનાવે. ગીતા આપણું ધર્મ છે, આપણું મૂળ છે, જેનાથી આ વેદો, પુરાણો બધા શુદ્ધિ, ગીતા, રામ બધું આમાંથી ઉત્પન્ન થયું. તો આ બધા જ્ઞાનના સાધનો છે, જ્ઞાનના પુસ્તકો છે, જ્ઞાનનું શાસ્ત્ર છે. તો આ શાસ્ત્ર વાંચન કરવાથી આપણા દરેક પ્રકારની મનોકામના તો સિદ્ધ થાય છે, પણ કેટલાય પ્રકારના દુઃખોનું નિવારણ કરે છે. ગીતા રાખવાથી જ કેટલો ફાયદો થાય છે એ ઘણા બધા ઉદાહરણ છે, એ અમને કહેતા નથી. તો ભવિષ્યમાં તમે જાણશો કે આ ધર્મ પુસ્તક હોય છે જ્યાં રીતિ સિદ્ધિ ઓટોમેટિક આવી જાય છે. આ સત્ય ઘટનાઓ છે. એટલા માટે આપ સૌ બે હાથ જોડી નમસ્કાર કરો. ઓમ નમો સ્તવંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશુરોરભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ચોખા લઈને ઊભા થઈને રક્ષા વિધાન કરી લઈએ કે ભગવાન આજે સરસ દિવસ છે. ઓમ પૂર્વે રક્ષતુ વારાહ, ઓમ અગ્નિયમ ગૌડાધ્વજા દક્ષિણે પદ્માન વસ્તુ નૈઋત્યમ મધુસૂદના પશ્ચિમે ચ ગોવિંદો વાયુયામ તુ જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષે ઈશાન્યા હિ મહેશ્વર ઉદર રક્ષતુ ધાતા ચ રક્ષતુ અનુપત્યત સ્થાનમ રક્ષતિ સોમમાર્ગા આપ સર્વંતો ભૂતાય ભૂતા ભવિષ્યંતાય ભૂતા વિજ્ઞતા ચ ગચ્છન્તુ શિવાજ્ઞા આપ પ્રમાંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશો સરેશામા વિરોધેન પૂજા કરણ સમારોહ. બોલો સદગુરુ જય. આપણે એવું કીધું કે દસે દિશાઓથી આપણું કલ્યાણ થાય. કદાપી ઘરમાં, પરિવારમાં ભૂત, પલી, ડાકણ, શાકણ, હિકુતર, સુરત જિંદગીમાં નહીં આવે. એવી આ સ્થાપના થઈ રહી છે. બોલો ગાયત્રી માતા કી જય, સદગુરુદેવ કી જય. ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માતા કી જય. ચલો દીવા પર પ્રવાહ आरती गुरुदेव बोल देंगे बंद कर दो. रामायण जी की आरती श्री रामायण जी की.